નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવશું તો સરકારને સવાલ કરશે. ડૉક્ટર બનશે, વકીલ બનશે, ન્યાયાધીશ બનશે, એન્જિનિયર બનશે, પ્રોફેસર બનશે, અધિકારી બનશે, કમિશનર બનશે, કલેક્ટર બનશે, પોલીસ ઇન્સ્પેક્ટર બનશે, શિક્ષક બનશે, નર્સ બનશે, ક્લાર્ક બનશે. આથી મનુવાદી સરકારે સરકારી શાળાઓ જ બંધ કરી દીધી. આવું થશે એવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખબર હતી. એટલે જ બાબા સાહેબે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિની ભાવિ પેઢીઓ માટે મજબૂત સરકાર આંદોલન સંઘર્ષ કરતા જ રહેજો. વધુમાં હિન્દુ ધર્મના 4 પિલર છે. મનુસ્મૃતિ હિન્દુ ધર્મનું બંધારણ છે. આમાં ભારતના લોકોને 4 વર્ણમાં વહેંચી નાખ્યા છે. 1 બ્રાહ્મણ, 2 ક્ષત્રિય, 3 વૈશ્ય અને 4થું શૂદ્ર. અને આ 4 વર્ણમાં દલિતો, આદિવાસીઓ આવતા જ નથી. મનુસ્મૃતિએ વર્ણ જાતિને અટક બનાવી હિન્દુ ધર્મમાં દલિતો અને આદિવાસીઓ માટે કોઈ સ્થાન નથી. એટલે દલિતોએ, આદિવાસીઓએ હિન્દુ તરીકે ગૌરવ લેવા જેવું નથી. આ ખાસ કરીને શિક્ષિત અને સુખી દલિતોએ, આદિવાસીઓએ સમજવાની ખાસ જરૂર છે. અને ધાર્મિક બાબતો અને વાર તહેવારથી દૂર રહેવું જોઈએ અને પોતાના બાળકોને સરસ શિક્ષણ આપી ડૉક્ટર, વકીલ, જજ, એન્જિનિયર, વૈજ્ઞાનિક બનાવવા જોઈએ, જેથી ઘરમાં કાયમ અંજવાળું રહે અને માનવીય તરીકે સરસ જીવન જીવી શકાય. જય ભીમ, જય સંવિધાન. લેખક કલાપી સાહેબ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.